રાજકોટ ગોંડલ રોડ પર એક સાથે 7 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો। ગોંડલ રોડ પર કિસાન પંપ નજીક અકસ્માત સર્જાવાની ઘટના બની છે। એકની પાછળ એક કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો છે। જો કે અકસ્માત કયા કારણોસર થયો તે હજુ સામે નથી આવ્યું। જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, એક સાથે 7 વાહનોનો અકસ્માત થયો છે, કેવી રીતે? રાજકોટના ગોંડલ રોડની આ ઘટના છે કે જ્યાં કિસાન પંપ આવેલો છે તેની નજીક એક સાથે 7 થી 8 જેટલા વાહનો છે તે એક પછી એક જે અકસ્માત છે તે સર્જાયો છે ને જેને કારણે વાહનોમાં ભારે નુકસાન છે તે થયું છે। જે અકસ્માતને કારણે જે રાજકોટનો ગોંડલ રોડ કે જે ટ્રાફિકથી ખૂબ જ ભરચક આ રોડ હોય છે અને ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો છે જોવા મળતા ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને તેમના દ્વારા ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત છે કે જે એક વાહન છે તે બંધ પડ્યા બાદ પાછળ એક પછી એક વાહનો છે તે અથડાયા હોવાનું પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે। હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જી ઓકે મોહિત, આભાર આપનો। એટલે એકની પાછળ એક વાહન અથડાતા અકસ્માત સર્જાયો છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ છે, પરંતુ હાલ તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે, ટ્રાફિકને ક્લિયર કરાવી રહી છે। સાથે જ અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। તો અકસ્માતને પગલે આ ટ્રાફિક જામના દ્રશ્યો આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર। રાજકોટ ગોંડલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે અને મહત્વનું છે કે અકસ્માત સર્જાતા અનેક વાહનોને નુકસાન પણ થયું છે।